ડીઆઈનો આજના દિવસમાં 5100થી વધુ કરોડનો સપોર્ટ. એફઆઈએ પણ આજના દિવસમાં 8400થી વધુ કરોડની બાઇંગ કરી. સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારે નફા વસૂલી વચ્ચે ઘટાડાની ક્લોઝિંગ આપણે જોયું. ડીઆઈએ કેશ માર્કેટમાં આક્રમક ખરીદી જાળવી રાખી છે. તેની સામે એફઆઈએ કેશમાં વેચવાલી કરી હોવા છતાં ઇન્ડેક્સ ઓપ્શનમાં 8400થી વધુ કરોડનું મોટું બાઇંગ કર્યું છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 17 ઓગસ્ટ. નિફ્ટી 78 પોઈન્ટ નીચે 24300ની નજીકમાં. સેન્સેક્સ 281 પોઈન્ટ નીચે 77728 પર. ઇન્ડિયા વિક્સ 11.32 પર. વોલેટિલિટી ઇન્ડેક્સ સંપૂર્ણ રીતે શાંત છે. સ્માર્ટ મનીના આંકડા પર વાત કરીએ તો કેશ માર્કેટમાં ડીઆઈએ તરફથી 5101 કરોડની ચોખ્ખી ખરીદી થઈ છે. વિદેશી રોકાણકારોએ ઇન્ડેક્સ ઓપ્શનમાં 8422 કરોડનો મોટો બુલિશ મૂવ ધારણ કર્યો છે. સ્ટોક ફ્યુચરમાં 146 કરોડની નાની બાઇંગ કરી છે. સેલિંગ ડેટાની વાત કરીએ તો કેશ માર્કેટમાં 2535 કરોડનું પ્રોફિટ બુકિંગ કર્યું છે. ઇન્ડેક્સ ઓપ્શનમાં તેમણે બાઇંગ કર્યું, પરંતુ તેની સામે ઇન્ડેક્સ ફ્યુચરમાં 785 કરોડની વેચવાલી કરી છે. સ્ટોક ઓપ્શનમાં પણ 428 કરોડનું વેચાણ. વિદેશી રોકાણકારો કેશ વેચી અને ઓપ્શનમાં ટ્રેડ કરી રહ્યા છે. તેની સામે આપણી સ્થાનિક સંસ્થાઓ કેશમાં બાઇંગ કરી રહ્યા છે અને બજાર એક જ રેન્જમાં હાલમાં ચાલી રહ્યું છે. તો બજારના આ સમયે ટાઈમિંગ કરવા કરતાં નિયમિત રોકાણ તમારે એસઆઈપીના માધ્યમથી જાળવી રાખવું એ જ તમારી સમજદારી હોવી જોઈએ. તમારા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોને રિવ્યૂ કરવા માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો. ફરી આપણે મળીશું આવતીકાલે માર્કેટના નવા ડેટા, નવા આંકડા અને નવા મૂડ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.